જીપીએસસી ભરતી 2025 ઓફિશિયલ નોટિફિકેશન લેટેસ્ટ અપડેટ ફાઇનલી આવી ગઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી gpsc.gujarat.gov.in ઓફિશિયલ વેબસાઇટ પર આજરોજ જે મહત્વપૂર્ણ અપડેટ આવી છે તેનાથી માહિતગાર કરીશું. જે ઉમેદવારો જીપીએસસી ભરતી રિલેટેડ નાનામાં નાની માહિતી અથવા ઇન્ફોર્મેશન મેળવવા માંગે છે એમને રિક્વેસ્ટ કરું છું આપણા પ્લેટફોર્મ પર જોઈન થઈ જાય, જેથી કરી તેમને નાનામાં નાની અપડેટ ઓફિશિયલી ટાઈમસર મળતી રહે. ચલો આગળ વધીશું. સ્ક્રીન પર gpsc.gujarat.gov.in ઓફિશિયલ વેબસાઇટ અવેલેબલ છે. આ વેબસાઇટ પર લેટેસ્ટ ન્યૂઝ એન્ડ ઇવેન્ટ સેક્શનમાં તમે જશો તો તમને મળશે 27 જૂન. દોસ્તો 27 જૂનના રોજ જે મહત્વપૂર્ણ અપડેટ છે એ પ્રમાણે એડવર્ટાઇઝમેન્ટ -12/2024-2025 એટલે કે 12 નંબરની જાહેરાત છે. ઇમ્પોર્ટન્ટ નોટિસ આવી છે રિગાર્ડિંગ રિક્રુટમેન્ટ પ્રોસેસ ફોર પર્સન વિથ ડિસએબિલિટી. આના પર ક્લિક કરીશું તો તમને ભરતીની માહિતી ઓપન થશે અને વધારાની માહિતી જાણવા મળશે. દોસ્તો આ ભરતી છે ઓફિસર ક્લાસ 2 GSSCL અને જે ભરતી છે તેનું નામ છે સીડ ઓફિસર. વ્યૂ એટેચમેન્ટ પર ક્લિક કરીશું તો તમને કંઈક એટેચમેન્ટ જોવા મળશે, કંઈક ફાઇલ જોવા મળશે જે મહત્વપૂર્ણ જે ઇમ્પોર્ટન્ટ છે તે. અહીંયા ટોટલ 41 જગ્યાઓ છે. ઓપન કેટેગરીની દોસ્તો વાત કરી લઈએ પુરુષોની તો 12 જગ્યાઓ છે. એસસી કેટેગરીમાં 2, એસટીમાં 7, એસસીબીસીમાં 12, જ્યારે ઈડબ્લ્યુએસમાં 8 જગ્યાઓ રહેશે. મહિલાઓની વાત કરીએ આઉટ ઓફ કેટેગરી વાઇઝ પોસ્ટ રિઝર્વ ફોર વુમન તો 3 જગ્યાઓ ઓપન કેટેગરી અહીંયા મહિલાઓ માટે છે. એસસી કેટેગરીમાં 1 પણ જગ્યા નહીં, એસસીમાં 2 જગ્યાઓ છે, એસસીબીસીમાં 3 અને ઈડબ્લ્યુએસમાં 2 જગ્યાઓ છે. રિઝર્વ પોસ્ટ આઉટ ઓફ ટોટલ પોસ્ટ ફોર પીડબ્લ્યુડી કેટેગરી માટે 3 જગ્યાઓ છે, એક્સ સર્વિસમેન માટે 1 જગ્યા છે. ડીપ વિઝન એલડી તો એઝ મેન્શન ઇન ધ ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ. દોસ્તો આ રીતનું રહેશે. પે સ્કેલની આપણે વાત કરીશું તો 39,900 થી 1,26,600 રૂપિયા પે મેટ્રિક્સ લેવલ 7 પ્રમાણે રહેશે. ઓનલાઈન સબમિશનની વાત કરીએ તો ફોર્મ 8 જુલાઈથી 22 જુલાઈ દરમિયાન ભરાશે. ટાઈપ ઓફ એક્ઝામિનેશન પ્રિલિમ ઓબ્જેક્ટિવ પ્લસ ઇન્ટરવ્યૂ રહેશે. રિક્રુટમેન્ટ રૂલ્સ લાગુ પડશે, એક્ઝામિનેશન રૂલ્સ એ પણ લાગુ નહીં પડે. એજ લિમિટેશનની વાત કરીએ દોસ્તો તો 21થી ઓછું અને 35થી વધારે હોવી જોઈએ નહીં. એજ રિલેક્સેશનની વાત કરીએ તો ઓપન કેટેગરી માટે અહીંયા મેલ અને ફિમેલ કેન્ડિડેટ માટેની વાત કરી છે. મેલ કેન્ડિડેટ માટે 0, ફિમેલ માટે 5 રિલેક્સેશન છે. એક્સ સર્વિસમેન અને ઓફિસર માટે અહીંયા મેલ કેન્ડિડેટ માટે 5, જ્યારે ફિમેલ માટે પણ 5 રહેશે. ફિઝિકલ ડિસેબલ કેન્ડિડેટ માટે અપ ટુ 10 એટલે કે 10 વર્ષ સુધી અને મહિલાઓ માટે પણ 10 વર્ષ સુધીની લિમિટેશન રહેશે. એજ્યુકેશન ક્વોલિફિકેશન એઝ પર એડવર્ટાઇઝમેન્ટ જ્યારે આવે ત્યારે વાત કરીશું. એક્સપિરિયન્સ એઝ પર એડવર્ટાઇઝમેન્ટ. પેટર્ન ઓફ એક્ઝામ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ છે. પ્રિલિમ્સ એક્ઝામની વાત કરીએ ટોટલ 300 માર્ક્સની એક્ઝામ છે. પાર્ટ એમાં જનરલ સ્ટડી 100 ક્વેશ્ચન 100 માર્ક્સ અને પાર્ટ બીમાં કન્સર્ન સબ્જેક્ટના 200 ક્વેશ્ચન અને 200 માર્ક્સ. ટોટલ ડ્યુરેશન 3 અવર્સ રહેશે, 3 કલાક, જ્યારે 180 મિનિટ રહેશે. અહીંયા મેન્સ એક્ઝામની વાત કરી છે તો નોટ એપ્લિકેબલ લખ્યું છે. માર્ક્સ ફોર ઇન્ટરવ્યૂ તો 100 માર્ક્સ રહેશે. સિસ્ટમ ઓફ મેરિટ તો અહીંયા 50% વેટેજ ઓફ પ્રિલિમ્સ માર્ક્સ અને 50% વેટેજ ઓફ ઇન્ટરવ્યૂ માર્ક્સ રહેશે. ટેન્ટેટિવ ડેટ ઓફ પ્રિલિમ એક્ઝામ અહીંયા લખ્યું નથી. ટેન્ટેટિવ ડેટ ઓફ રિઝલ્ટ ઓફ પ્રિલિમ એક્ઝામ અહીંયા જાન્યુઆરી 2025. ટેન્ટેટિવ મંથ ઓફ મેઇન એક્ઝામ નોટ એપ્લિકેબલ. ટેન્ટેટિવ મંથ ઓફ ઇન્ટરવ્યૂ એપ્રિલ 2025. ટેન્ટેટિવ મંથ ઓફ રિઝલ્ટ આફ્ટર 10 ડેઝ ફ્રોમ ધ લાસ્ટ ડેટ ઓફ ઇન્ટરવ્યૂ. અહીંયા રેફરન્સ લિંક પણ આપવામાં આપી છે દોસ્તો, એ પણ તમે ચેક કરી શકો છો. એક મહત્વપૂર્ણ અપડેટ છે દોસ્તો. વિડીયો ગમી હોય તો લાઇક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં. આ ઉપરાંત દોસ્તો આવી મહત્વપૂર્ણ અપડેટ મેળવવા માટે આપણા યુટ્યુબ પ્લેટફોર્મને આજે જરૂરથી જોઈન કરી લેજો. રિક્રુટમેન્ટ રૂલ્સ વિશે પણ દોસ્તો અહીંયા વાત કરવામાં આવી છે તો જરૂરથી એકવાર આપણે આના પર ક્લિક કરીને જોઈ લખતું. અહીંયા 8 જુલાઈ 2024 5:57 વાગે દોસ્તો રિક્રુટમેન્ટ રૂલ્સ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. એના પર દોસ્તો અહીં એકવાર ક્લિક કરીને માહિતી મેળવી લેશો કે રિક્રુટમેન્ટ રૂલ્સ શું હતા, જેથી કરીને આપણે એનાથી માહિતગાર થઈ જઈએ. તો આ છે ગુજરાત સ્ટેટ સીડ્સ કોર્પોરેશન લિમિટેડ, જેનામાં ભરતી આવી છે બીજ ભવન સેક્ટર 10 ગાંધીનગર. રિક્રુટમેન્ટ રૂલ્સ 2022, ડેટ ઓફ 21 એપ્રિલ 2023. અહીંયા રિક્રુટમેન્ટ રૂલ્સ વિશે પણ અહીંયા ડિટેલ્સ સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તો જે તે ઉમેદવારો જે ભરતીના અંદર ઓલરેડી અરજી કરી છે તો જરૂરથી એકવાર વાંચી લે, જેથી તેમના મનમાં જે પણ ડાઉટ હોય એ દૂર થઈ જાય. અહીંયા ટોટલ 2 પેજનું હતું તો નેક્સ્ટ પર આપણે ક્લિક કરીશું તો બીજું પેજ દોસ્તો અહીંયા ખુલશે, જેથી કરીને જે તે તમારા ડાઉટ છે તે ઓપન થઈ જાય. દોસ્તો આને ઝૂમ કરીને એકવાર ઓપન કરી લઈશું અને ચેક કરી લઈશું. ટોટલ 1 of 2
ઓફ 2 એન્ટ્રીઝ છે. તો અહીંયા ટોટલ છે એ પેજ ફિનિશ થાય છે. આજે 27 જૂનના રોજ પણ અહીંયા મહત્વપૂર્ણ અપડેટ આવી છે. પર્સન વિથ ડિસએબિલિટી ઉમેદવારો માટે જે ડિસએબિલિટી સ્પેશિયલ રિક્રુટમેન્ટ જાહેર થઈ છે, તો એમની જગ્યાઓ પણ ધીરે ધીરે વધારવામાં આવી રહી છે. તેના લીધે પણ જેટલી પણ ભરતીઓ છે તેના અંદર મોડિફિકેશન થઈ રહ્યું છે અને એ પ્રમાણે ભરતીઓ અપડેટ પણ થઈ રહી છે. તો આજની આ વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ. આવી નવી અપડેટ મેળવવા જોઈન કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરી લેજો, જેથી તમને ઇન્ફોર્મેશન મળતી રહે. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.